સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી પ્રાથમિક શાળા વાકલ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યવાહી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભાની શરૂઆતમાં ગત સભાનું પ્રોસિડિંગ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ વાંચન કર્યું હતું। ત્યારબાદ એજન્ડા મુજબના મુદ્દાઓ જેવા કે 2005 પહેલાના શિક્ષકોને ઓપીએસનો લાભ આપવા બાબત, જૂથ વીમા બાબત, સંગઠનના શતાબ્દી મહોત્સવની ઉજવણી બાબત સહિત અન્ય પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી। પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે ઓપીએસ, ઇન્ક્રીમેન્ટ, શિક્ષક ભરતી તેમજ બદલી કેમ્પ, ઉચ્ચતર પગાર કેસ તથા પેન્શન કેસ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી। સભાના દ્વિતીય ચરણમાં એજન્ડા મુજબ ઉલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુક્ત બિનહરીફ હોદ્દેદારોનું જિલ્લા સંગઠન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ દરેક તાલુકા ઘટક સંઘે પોતપોતાના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી। આ સભામાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, નાણામંત્રી દિનેશ ભટ્ટ, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, કાર્યવાહક પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, રતનસિંહ વસાવા, સંજય સોલંકી, દિનેશ ચંદ્ર સોલંકી, મહિલા ઉપપ્રમુખ રીના રોઝલિન અને રંજનબેન ચૌધરી, શિક્ષક જ્યોત સંપાદક મંડળના ધીરુભાઈ પટેલ, શિક્ષક કલ્યાણ નિધિના શાંતિલાલભાઈ પટેલ, સલાહકાર સમિતિના કન્વીનર અનિલ ચૌધરી ઉપરાંત દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા। ભાઈ પટેલ, પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, આજ રોજ વાંકલ શિવ મંદિર ખાતે જિલ્લાની કારોબારી રાખવામાં આવેલી હતી। તેમાં 9 તાલુકાના મારા કારોબારી સભ્યો હાજર હતા અને માંગરોળ તાલુકા યજમાનગીરી કરીને ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું હતું। આજે શિક્ષકોને સ્પર્શતા ઘણા બધા મુદ્દાઓની ખૂબ જ ચીવટાઈથી ચર્ચાઓ કરવામાં આવી। તે દરેક તાલુકામાં પણ જે પ્રશ્નો ઊભા થયા એ પ્રશ્નોની પણ અમને સાંભળવામાં આવ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ચર્ચા કરીને આવનારા દિવસોમાં શિક્ષકોના ખૂબ ઓછા પ્રશ્નો રહે અને જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ આવે, અધિકારી અને પદાધિકારીઓ સંકલન કરીને સુરતના શિક્ષકો ખૂબ આનંદથી નોકરી કરે એવા ભાવ સાથે આજની આ કારોબારી સંપન્ન કરવામાં આવી છે। ત્યારે હું માંગરોળ તાલુકાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।